નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી। સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર। તો વાત કરીએ, નાણાપ્રધાન કનુ દેસાઈએ આજે ગુજરાત બજેટ 2024-25 રજૂ કર્યું। ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા બજેટના ગૌરવ સાથે નાણાપ્રધાને આ બજેટ વર્ષ 2047નો રોડમેપ છે તેમ જણાવ્યું હતું। ગરવી, ગ્રીન અને ગુણવત્તુ ગુજરાતના સપના સાથે આ બજેટમાં નાણાપ્રધાને 3 નવી યોજનાઓની જાહેરાત કરી। આજે નાણાપ્રધાન કનુ દેસાઈએ ગુજરાત અંદાજપત્ર 2024-25 રજૂ કર્યું। ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા બજેટમાં નાણાપ્રધાને અનેક મહત્વની જાહેરાતો કરી, જેમાં નાણાપ્રધાને 3 નવી યોજનાઓની પણ જાહેરાત કરી। વર્ષ 2047નો રોડમેપ ગણાતા આ બજેટને ગરવી, ગ્રીન, ગુણવંત અને ગુજરાતના સપના સાથેનું બજેટ ગણવામાં આવ્યું। ગુજરાતના આ વર્ષના બજેટનું કદ 3,32,465 કરોડનું છે, જે રજૂ કરતા સમયે ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી 3 નવી યોજનાઓની જાહેરાત કરી। નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી યોજનાનો સમાવેશ થાય છે। નમો લક્ષ્મી યોજના। આ યોજનાની જાહેરાત સમયે નાણાપ્રધાને જણાવ્યું કે વિકસિત ગુજરાત 2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે। ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે। જેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરાઈ, જેમાં સરકારી અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000ની સહાય આપવામાં આવશે। આમ આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલને કુલ 50,000ની સહાય મળવાપાત્ર થશે। આ યોજનાનો હેતુ નમો લક્ષ્મી યોજનાથી ધોરણ 9 થી 12માં કન્યાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂરો કરશે અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણને ઉત્તેજન મળશે। આ યોજના માટે રાજ્ય સરકારે કુલ 1,250 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। નમો સરસ્વતી યોજના। રાજ્ય સરકારે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે। આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 અને ધોરણ 12માં 15,000 એમ કુલ મળીને 25,000ની સહાય આપવામાં આવશે। આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધીને 5 લાખ થવાની ધારણા છે। નમો શ્રી યોજના। સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા રાજ્ય સરકાર હંમેશાથી કટિબદ્ધ છે। તેમની કટિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ છે નમો શ્રી યોજના, જે અંતર્ગત SC, ST, NFSA, PMJY સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને 12,000ની સહાય આપવામાં આવશે। આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે। રાજકોટમાં વિદ્યુત સહાયકમાં પાસ થયેલા ઉમેદવારોની ભરતી ન કરવામાં આવતા ઉમેદવારો સાથે NSUના કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો। મોટી સંખ્યામાં ઉમેદવારો GB કોર્પોરેટ કચેરી પહોંચ્યા હતા। ઉમેદવારો દ્વારા વિદ્યુત સહાયકની ખાલી જગ્યા માટે RTI કરવામાં આવી હતી। સરકારના ઉર્જા વિભાગે RTIમાં જવાબ આપ્યો કે 400થી વધુ જગ્યાઓ ખાલી છે, ત્યારે RTIમાં આપેલ જગ્યાની માહિતીમાં ભૂલ હોવાના કારણે અધિકારીઓનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારે વિદ્યુત સહાયકની વહેલી તકે ભરતી કરવા માંગ કરવામાં આવી રહી છે। વિદ્યુત સહાયકની જગ્યા જ્યાં સુધી ભરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી।
વિદ્યુત સહાયકની પરીક્ષાને લઈ અને ભરતીને લઈને છે તે વિદ્યાર્થીઓ અને ઉમેદવારો દ્વારા છે તે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટની જે PGVCLની કોર્પોરેટ કચેરી આવેલી છે ત્યાં હાલ છે તે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં છે તે ઉમેદવારો છે તે જોવા મળી રહ્યા છે અને સાથે વાત કરવામાં આવે છે જે બેનરો અને સૂત્રોચ્ચાર દ્વારા છે તે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. એ ઉમેદવારોની છે ભરતીને લઈને છે તે માંગ ઉઠી છે કે જે ભરતી કરવામાં નથી આવી તેને લઈને છે ભરતી કરવા માટે છે તે એ વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં છે તે ઉમેદવારો જોવા મળી રહ્યા છે અને ગઈકાલથી છે તે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું અને જે સૂત્રોચ્ચાર અને બેનરો સાથે છે તે હાલ વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે NSUIના પણ કાર્યકર્તાઓ છે તેમની સાથે જ સીધી વાત કરીશું. ખાસ કરીને જે હાલ વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં છે શું કહેશું? ગુજરાત સરકારના રાજ્યમાં વારંવાર વિદ્યાર્થીઓને પોતાના હક માટે રોડ ઉપર ઉતરવું પડે છે. એનો જીવતો દાખલો આજે આ PGVCLના જે કેન્ડિડેટો છે કે જેને 2023માં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને 90 માર્ક છે છતાં જે GSO4 મુજબ જે PGVCL ભરતી કરવાની હોય છે હજી આજ સુધી ભરતી કરી નથી અને આ લોકોનું વેઇટિંગ પીરિયડ છે પૂરો થવા ઉપર છે. ત્યારે આ વિદ્યાર્થીઓને આંદોલન કરવાની ફરજ પડી છે. આ વિદ્યાર્થીઓની બે જ માંગણી છે કે જે વેઇટિંગ પીરિયડ છે કાં તો એ લંબાવવામાં આવે અને કાં તો વેઇટિંગ પીરિયડ જ્યાં પૂરો ન થાય એ પહેલાં જ જે ભરતી ખાલી છે જે RTIમાં માહિતી મળેલી છે તેના ડિવિઝનમાં વિદ્યાર્થીઓને એ RTIમાં માહિતી મુજબ જે 361 જગ્યા છે ખાલી 10 ડિવિઝનમાં તો એવા 46 ડિવિઝન છે તો આપણે સમજી શકીએ કે કેટલી ભરતી ખાલી હોય અને ક્લાસ 4માં જો 90 માર્ક હોય એ પર થાંભલે ચડવાના તો આ વિદ્યાર્થી ગરીબ અને મધ્યમ વર્ગના છે કે જેના મા બાપે પેટે પાટા બાંધી અને ભણાવ્યા તૈયારી કરીને આ પાસ થયા છે. કોઈ સેટિંગ કરીને પાસ નથી થયા. તો આ સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક જે GSO4 મુજબની ભરતી કરવાની હોય છે એ તાત્કાલિક કરવામાં આવે. જો આગળના દિવસોમાં નહીં કરવામાં તો આ આંદોલન અમારું ચાલુ ને ચાલુ જ રહેવાનું છે. અને વાત કરવામાં આવે RTIની તો RTI કરવામાં આવી હતી માત્ર 8 ડિવિઝન દ્વારા તે જવાબ આપવામાં આવ્યો છે. અન્ય ડિવિઝનો છે તે જવાબ નથી આપ્યો. તે બાબતે શું કહેશો? જે RTI સરકારી જે યોજના છે એના મુજબ કોઈ પણ ઇન્ફોર્મેશન તમને આપવાની હોય છે જ્યારે 8 ડિવિઝનમાં જે યોજના આપી છે જે 8 ડિવિઝને જે માહિતી આપી છે એમાં ખાલી 361 જગ્યા ખાલી બતાવે છે કે જે આ ભરતીની પરીક્ષા લેવાની હતી. બરોબર છે. અને ગઈકાલે એના કટારા સાહેબ આવી અને વિદ્યાર્થીઓને ગોળ ગોળ જવાબ આપે છે કે એ RTIમાં જે જવાબ આપ્યો છે એ અધિકારી ખોટા છે. એને ખોટો જવાબ આપ્યો છે. તો અમે એને કહેવા માંગીએ શું 10 તમારા ક્લાસ 1 અધિકારી ખોટા છે? ખોટા એ નથી, ખોટું તમારું તંત્ર છે, ખોટું તમારી સરકાર છે. ત્યારે આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ એવી અમે સંપૂર્ણ માંગણી છે. ચોક્કસપણે વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ન્યાય માટે માગણી કરવામાં છે. આપણી સાથે અન્ય કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને માંગ શું હવે? અમારી માંગ એ જ છે કે અહીંયા અમે જેટલા અત્યારે ધરણા ઉપર બેઠા છીએ અમારી બધાની માંગ પૂરી થાય. અમારે જેમ બને એમ અમને અહીંયા સ્વીકાર કરવામાં આવે, અમને ભરતી કરવામાં આવે, મોટી ભરતી કરવામાં આવે. બરાબર છે. અહીંયા અમે 24 કલાક ઉપર થઈ ગયા છે. અમે ત્યારના અહીંયા બેઠા છીએ. અમે રાતના અહીંયા ઠંડીના બેઠેલા છીએ. રાતના અહીંયા બધા અહીંયા છે જેમાં વગરના બેઠા છે. અહીંથી કોઈ ગયું નથી અને મોસ્ટ ઓફ બધા છે ને એ બહારથી આવેલા છે, બહારગામના છે. અહીંના કોઈ છે જ નહીં. બરાબર છે. અને હા 300 કિલોમીટર દૂરથી આવેલા છે. ઘરનાને કાંઈ ખબર નથી ક્યાં છે શું છે. બરાબર. એ બધા અહીં મોકલેલા છે. શું કામ કે એનો છોકરો આગળ આવીને નોકરી આપે એને. બરાબર. નોકરી આ લોકો આપતા નથી. એની પાસે જગ્યા પડેલી છે છતાં નથી આપતા. એની પાસે નોકરીની જગ્યા ખાલી પડેલી છે ફિર બી એ નથી ભરતા. શું કામ? અને એ એમ કહે છે એ લોકો કાલે અમને અહીંયા બહાર આવીને એમ કીધું છે, અમને જાણ પણ થયેલી છે. બરાબર છે કે નવી પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, નવી પોલ ટેસ્ટની આયોજન કરવામાં આવે છે. બરાબર છે. એ શું કામ? હવે અહીંયા 90 માર્કવાળા પડેલા છે, 90 માર્ક છે, 91 માર્ક છે. બરાબર છે. તો એને નથી લેવામાં આવતા. પણ ઓલા જે બીજા છે બીજાને એડ કરવાના છે, એમાં એને પૈસા નાખવા છે, એને એમાં પરીક્ષા દેવડાવી છે, બધાને હેરાન કરવું છે, તંત્રને હેરાન કરવું છે. બરાબર છે. તે પછી એને બીજા 1000 વ્યક્તિ લેવા છે પણ આમાંથી 90-91 માર્કવાળા છે એને નથી લેવા. તો આ બધા લોકો રહ્યા એને ઘરેથી 6 મહિના દૂર રહ્યા છે. બરાબર. ત્યાંથી એને ફી ભરીને એને ક્લાસીસ જોઈન કર્યા છે. ફી હોવા ના છતાં રૂમ રાખીને રહ્યા છે, ઘરથી દૂર રહ્યા છે. એને બધાએ મહેનત કરી એનું શું એ અમને જવાબ આપવામાં આવે કે ઉમેદવારોમાં છે તે હાલ એક જ માંગ ઉઠી રહી છે કે વિદ્યુત સહાયની જે ભરતી છે તે વહેલી તકમાં કરવામાં આવે અને જે RTI કરવામાં આવી છે તે મુજબ જે જગ્યાઓ ફાળવવામાં આવી છે તે મુજબ ભરતી કરવા માટે હાલ માંગ ઉઠી છે. જ્યાં સુધી છે તે વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પ્રદર્શન યથાવત રહેશે. કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.
આગળ વાત કરીએ ક્રિકેટ જગતની તો વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટના ભોગે 336 રન બનાવી લીધા હતા. દિવસના અંતે ઓપનિંગ બેટર યશસ્વી જયસ્વાલે 179 રન બનાવી અણનમ રહ્યો હતો, જ્યારે અશ્વિન 5 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારતે ટીમમાં 3 ફેરફાર કર્યા છે, જેમાં કેએલ રાહુલની સ્થાને રજત પાટીદારને સમાવવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણી પહેલા વિપક્ષના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ત્યારે રાજકોટમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ કેસરીયો ખેસ કર્યો છે. ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના 200થી વધુ મહિલાઓ આગેવાનો પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા અને શહેર પ્રમુખની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે એમ કહી શકાય કે લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપનું મહિલા સંગઠન મજબૂત બનશે. નમસ્કાર મિત્રો, આજે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે અમારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, અમારા રાજકોટ મહાનગરના ત્રણેય મહામંત્રી ભાઈ શ્રી માધવભાઈ, ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી, અશ્વિનભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન અમારા મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરમાં આજે કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષ આદરણીય પદ્મિનીબા વાળા, એમની આખી ટીમ 300થી વધારે બહેનો ક્ષત્રિય સમાજના પરંપરાગત પોશાક સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરી રહ્યા છે. હું ગુજરાત પ્રદેશ ભાજપ વતી આદરણીય પદ્મિનીબા અને એમની આખી સમગ્ર ક્ષત્રિય સમાજની નારી શક્તિ સમગ્ર બહેનોનું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વતી સ્વાગત કરું છું અને એમના આ નિર્ણયને આવકારું છું. જય માતાજી. હું પદ્મિનીબા વાળા, રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. તો મારા 300 બહેનો એક નારી શક્તિ સાથે હું બીજેપીમાં એક તાકાત સાથે જોડાઉં છું અને જેટલી બનશે એટલું તન મન ને ધનથી હું ફૂલ સપોર્ટ આપીશ. અને અમારી નારી શક્તિ પણ એવી જ છે કે એક અવાજે બધાય નીકળે છે, એટલી મારી એક સૌભાગ્ય હું કહું તો બસ. અને ફૂલ તાકાતથી અમે કાર્ય કરશું. આગળ વાત કરીએ બોલિવૂડની સાથે હવે ગુજરાતી મૂવીનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે હેલ્લારો ફિલ્મની સફળતા બાદ તેમના ડાયરેક્ટર અને લેખક અભિષેક શાહનું નવું મૂવી કમઠાણ લઈને આવ્યા છે. આ કમઠાણ મૂવીમાં મુખ્ય કલાકાર તરીકે હિતુ કનોડિયા પોલીસનું પાત્ર ભજવી રહ્યા છે. આ મૂવીના પ્રીમિયર શો દરમિયાન મૂવીની તમામ સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી હતી. સાથે જ મોટી સંખ્યામાં લોકો આ પ્રીમિયર શોને નિહાળવા માટે આવ્યા હતા. જોકે આ મૂવી સ્ટારોની સાથે સ્ટોરીની સાથે સારી કોમેડી અને પરિવાર સાથે જોઈ શકાય તેવી સારી મૂવી હોવાથી લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. જે લોકોને ખબર છે અશ્વિની ભટ્ટ સાહેબ વિશે, એ બધા લોકોને ખાતરી જ હશે કે પિક્ચર બહુ જોરદાર હશે, કારણ કે એમની કમાલની વાર્તા એવી કમઠાણ ઉપર અમે લોકોએ ફિલ્મ બનાવી છે. બનાવનાર કોણ સાહેબ, જે નેશનલ એવોર્ડ્સ લઈને આવ્યા હોય, ગુજરાતને ગૌરવ અપાવ્યું હોય. હેલ્લારો પછી હેલ્લારોએ નેશનલ એવોર્ડ ત્યાં જઈને બધી જ ભાષાઓને માત આપીને ગુજરાતી ભાષાને ફર્સ્ટ ટાઈમ નેશનલ લોટસ એવોર્ડ, સુવર્ણ કમલ એવોર્ડ અપાવ્યો. એ મેકર્સ એટલે એક સેફ પ્લેટફોર્મ ઉપર અમે લોકો હતા, કેમ કે આ આખા મેકર્સ બધું ખૂબ મહેનત કરીને કરે છે. સાથે સાથે ડિરેક્ટર ધ્રુવનાથ યંગ બ્લડ
ડ્રામાની અંદર સુંદર કામ કરીને પછી આમાં ખૂબ રિસર્ચ કરીને ખૂબ મહેનત કરીને પિક્ચર બનાવી. સો આ ઓન્સોમ્બલ એટલે કે બધા લોકો પૂછતા હોય છે કે આ પિક્ચરના હીરો છો તમે, મને પૂછતા હોય છે. હું કહું છું કે ના ભાઈ, આ પિક્ચરની અંદર હીરો એની વાર્તા છે, એનું ટેકનિકલ ટીમ છે. કારણ કે તમે પિક્ચર જોશો તો તમને ખબર પડશે કે સાહેબ કેટલી બધી જહેમત ઉઠાવીને લેટેસ્ટ જે આપણે હિન્દી ફિલ્મોમાં જે ટેકનિકલ યુઝ થતું હોય છે એ બધું યુઝ આ પિક્ચર કમઠાણની અંદર થયું છે. સંગીત એ નંબર 1 સંગીત સાહેબ, જે રીતનું મેહુલ સુરતી સાહેબે સંગીત આપ્યું છે અને બેકગ્રાઉન્ડ સ્કોર છે અને ઓલ ધ એક્ટર્સ, નાનું કેરેક્ટર હોય કે મોટું કેરેક્ટર, એવરીવન હેઝ વર્ક વેરી વેરી હાર્ડ. એટલે પિક્ચર મજા આવશે. અશ્વિની દાદાએ જે વાર્તા લખેલી એ સમાજના બે વર્ગોની વાત છે. બે વર્ગ વચ્ચે કેવો સંઘર્ષ રચાય છે, શું ઘટનાઓ બધી બને છે, અને એ જે મુખ્ય વિચાર મને લાગ્યો. અને હરફન મોલા ફિલ્મ્સ, અમે લોકો જ્યારે ફિલ્મને વાર્તાને અડેપ્ટ કરવા માટે બેઠા ત્યારે અમને જે લાગ્યું એ આ વિચાર હતો કે જે અમારે ફિલ્મમાં પણ બતાવવો હતો, કે જે એક ખૂબ સરસ સોશિયલ સટાયર પણ છે કે પાવરલેસ વર્સિસ પાવરફુલ. આવા સમાજના બે વર્ગોની વાત છે. બે વર્ગો વચ્ચે શું થાય છે કે જ્યારે પાવરફુલ પાસેથી પાવર છીનવાઈ જાય અને પાવરલેસ પાસે જ્યારે પાવર આવે તો શું થઈ શકે. આખી જ ઘટના એમણે ખૂબ હળવા અંદાજમાં રમૂજ સાથે પીરસી છે અને અમે ખૂબ મહેનત, ખૂબ જહેમતથી ધ્યાન રાખ્યું છે કે ફિલ્મમાં પણ એ જ રમૂજ સાથે પીરસાય. જેટલા લોકો ગુજરાતી ફિલ્મો જુએ છે એ લોકોને ખાસ હું એવું કહેવા માંગીશ કે જો તમને હેલ્લારો ફિલ્મ ગમી હતી અને તમને એવું લાગ્યું કે આ બહુ સરસ ફિલ્મ છે, એવી જ ફિલ્મ અમે કમઠાણ બનાવી છે. ફરી એકવાર એક સાચી નકશી ગુજરાતી ફિલ્મ કે જેમાં ગુજરાતી ઓડિયન્સને જોઈને બહુ મજા આવે, જેમાં હ્યુમર પણ હોય, જેમાં ડ્રામા પણ હોય, એવી એક સરસ મજાની ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને તમને ચોક્કસ આ ફિલ્મ એન્ટરટેઇન કરશે એ મારો વાયદો છે. આ ફિલ્મમાં એક ચોર એક ઘરમાં ચોરી કરવા ઉતરે છે. એને ખબર નથી આ કયું ઘર છે અને પોલીસ ઇન્સ્પેક્ટરનું ઘર છે. એ ચોરનું કેરેક્ટર સંજય ગોરડિયા ભજવે છે અને જે પોલીસ ઇન્સ્પેક્ટર છે હિતુ કનોડિયા. અને એ રાઠોડ સાહેબ જે છે, પીઆઈ સાહેબ, એની વર્દી, પિસ્તોલ, મેડલ ને બધું લઈને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય. આખી ફિલ્મમાં પોલીસ શોધે છે કે ચોર ક્યાં ગયો અને સતત એવો ટ્રાય કરે છે કે આ પકડાઈ જાય અને ચોર પકડાતો નથી. એ છે ફિલ્મ. ખૂબ જ સરસ ચોર અને પોલીસની સ્ટોરી અને ખૂબ જ કોમેડી, એક્શન, થ્રિલર તમામ પ્રકાર એક જ ફિલ્મની અંદર. પીઆઈ રાઠોડ ખૂબ સરસ પાત્ર હિતુભાઈ કનોડિયાએ અને કોમેડીની અંદર સંજયભાઈ ગોરડિયાએ ખૂબ સરસ અભિનયનું પાત્ર અને બોલિવૂડ એક્ટર દર્શનભાઈ જરીવાલા. ખરેખર એક પરિવાર સાથે માણવા જેવું ગુજરાતી ફિલ્મ. ખરેખર આપ થિયેટર સુધી જઈને જોશો, ખૂબ મજા આવશે. ખૂબ એકદમ એટલી એન્ટરટેનમેન્ટ કે તમારા 2.5 કલાકના પૈસા ગુજરાતી ફિલ્મ અને જોવા તરફ તમારે વળવું જ જોઈએ. આટલા સરસ કોન્સેપ્ટ સાથે જો અત્યારે ગુજરાતી મૂવી આવી જોઈએ તો તમારે ખૂબ થિયેટર સુધી જઈને જોવી જ જોઈએ. અગર વાત કરીએ ગુજરાત રાજ્યની 7 નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને આણંદના શહેરીજનોએ આવકારતા ખુશી વ્યક્ત કરી છે. આણંદના અગ્રણીઓ ડોક્ટર અને પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપતા જ આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે તેમજ જણાવી હવે વિકાસ તેજ ગતિએ આગળ વધશે તેમ પણ ઉમેર્યું હતું અને રાજ્ય સરકાર પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો હતો. આણંદ શહેરના પ્રજાજનો માટે અને આણંદ શહેર માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે સોનાનો સૂરજ ઉગાડ્યો છે. ઘણા વર્ષોથી આણંદ નગરપાલિકામાં પ્રજાજનોની માગણી હતી કે આ શહેર ખૂબ મોટું વિકસિત થઈ રહ્યું છે, ત્યારે બીજા શહેરોની જેમ આને પણ મહાનગરપાલિકા બનાવવી જોઈએ એવી એક ભાવના હતી. જે ભાવનાને અમે આદરણીય
મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા આજે હકાતત રજૂઆતને લઈને ગુજરાતના નાણામંત્રીએ 2024-25ના બજેટમાં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટેની દિશામાં જે કંઈ બજેટમાં સમાવેશ કરવો પડે એ સમાવેશ કરીને આજે જાહેરાત કરી છે કે આગામી સમયમાં આણંદ નગરપાલિકા મહાનગરપાલિકા બની જશે ત્યારે મને પાકો વિશ્વાસ છે કે આણંદના પ્રજાને વિશ્વ કક્ષાની સર્વશ્રેષ્ઠ સેવાઓ આપવા અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ કટિબદ્ધ છે। ત્યારે આજે અમે આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, નાણામંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મારા મતે આણંદ માટે એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે આણંદની પ્રગતિ તો બધાને ખબર છે, દેશ વિદેશમાં અમૂલ મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત તો છીએ જ। અહીંયા બહુ વિદ્યાનગર જેવું અદ્ભુત એક શૈક્ષણિક સંકુલ છે જે આખા ગુજરાતમાં વધારે મોટું છે। ચરોતર જેવા સમૃદ્ધ પ્રદેશનું આ એક કેપિટલ છે। આટલું બધું હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ન હોવાનો એક હંમેશા અમને અહેસાસ રહેતો હતો, એનો અફસોસ રહેતો હતો, અને એ ક્ષણ આજે મિટાઈ ગઈ છે। અને અમે ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી છે કે આણંદના સર્વ નાગરિકોને આ આણંદ કોર્પોરેશનની એક ભેટ આપી છે। મારું નામ કેતન પટેલ છે। હું ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં સેક્રેટરી તરીકે હોદ્દો ધરાવું છું। આજે જ્યારે સરકારશ્રીએ આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનું ડિક્લેર કરેલું છે ત્યારે આણંદની જનતા તરીકે અમને ખૂબ હર્ષની લાગણી અનુભવાય છે અને આણંદનો ખૂબ જ વિકાસ થશે। આણંદની પબ્લિકની ઘણા સમયથી માગણી હતી, ઘણા સમયથી પેન્ડિંગ માગણી હતી, અમારા ધારાસભ્યની, મેમ્બર ઓફ પાર્લામેન્ટની, આણંદની પબ્લિકની। આ એનઆરઆઈ ચરોતર પ્રદેશ છે તો ઘણા એનઆરઆઈઓની પણ આ માગણી હતી કે આણંદને મહાનગરપાલિકા બનાવવામાં આવે, જેના લીધે આણંદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું સારું ડેવલપ થાય, કચરા અને બધાના નિકાલની વ્યવસ્થા ઘણી સારી થાય, એવી જ રીતે આણંદનો ખૂબ જ સારો રોડ રસ્તા બને અને આણંદને ગ્રાન્ટો પણ ઘણી વધારે મળશે, જેનાથી આણંદની આજુબાજુનો ગામડાઓનો અને આણંદનો ખૂબ સારો વિકાસ થશે। તેથી અમે આણંદની જનતા તરીકે પણ ઘણી ખુશીની લાગણી અનુભવીએ છીએ। સંકેત ઇન્ડિયા આણંદના મેનેજિંગ ડિરેક્ટર તરીકે હું મેહુલ પટેલ આજે આપણે વિધાનસભામાં જે આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો એ અમને ખૂબ ખુશીના સમાચાર મળ્યા। આપણા સૌ માટે, આણંદની અને આણંદ જિલ્લાના સૌના માટે ખૂબ ખુશીના આનંદના સમાચાર મળ્યા। અને આ થવાથી બહુ લાંબા સમયથી માગણી હતી કે આણંદને કોર્પોરેશન બનાવો। ઘણા બધા ટાઉન એવા હતા કે જે નગરપાલિકાઓ તેને કોર્પોરેશન બનેલી, પણ આણંદ બાકી રહી ગયેલું કોઈના કોઈ કારણસર। તો બધાના પ્રયત્નોથી ધારાસભ્ય, સંસદ સભ્ય, સંગઠનના બધાના પ્રયત્નોથી આજે બન્યું। તો આ સાથે અમને એવું લાગે છે કે આણંદ જિલ્લાનું અર્થતંત્ર અને આણંદનું અર્થતંત્ર ઓલમોસ્ટ જે થઈ રહ્યું છે એમાં ડબલ એનું અર્થતંત્રમાં વિકાસ આપણને લાગશે, ડબલ ટર્નઓવર થઈ જશે બધાના। આજે હું પ્રમુખ જાગૃત મહિલા સંગઠન આશા દલાલ અને માજી અધ્યક્ષા આણંદ નગરપાલિકા, ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે કે આણંદને મહાનગરપાલિકા બનાવવી, એના માટે હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આણંદના આસપાસના વિસ્તારોની મહિલાઓ વતી હું એ લોકોની મારી ખુશી વ્યક્ત કરું છું, કારણ કે આણંદના વિકાસ, આણંદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ આનાથી બમણી ઝડપે વધશે। વિકાસની ગતિ અને દિશા એ પણ બદલાશે। સાથે સાથે એક વસ્તુ વધારે મહત્ત્વની છે કે સમગ્ર વહીવટી તંત્રની કાર્યક્ષમતા વધશે। હું રાજેશ પટેલ, મૂળ વતન મારું ધર્મ જ, પણ છેલ્લા કેટલાક વર્ષોથી બાળકોના અભ્યાસ અર્થે કરમસદમાં રહું છું। આજે ખૂબ સારા સમાચાર આણંદ માટે આવ્યા છે। માનનીય મુખ્યમંત્રી અને માનનીય નાણામંત્રીએ આજે બજેટમાં ઘોષણા કરી છે કે આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે। ઘણા સમયથી આ માગણી પડતર હતી। એ આણંદ માટે એક ઐતિહાસિક દિવસ છે। આણંદ શ્વેત નગરી કહેવાય, એ નગરી હવે વધારે ઉજ્જવળ બનશે, કારણ કે મહાનગરપાલિકા બને એટલે મ્યુનિસિપલ કમિશનર આઈએએસ કક્ષાના અધિકારી આવે, સરકારની પણ એમાં દ્રષ્ટિ ભરે અને ખૂબ મોટા બજેટ પણ આવે અને વિકાસની કોઈ મર્યાદા ના રહે એટલું મોટું કામ થવાનું છે। આણંદ, વિદ્યાનગર, કરમસદ અને આજુબાજુની જે કંઈ મર્યાદા નક્કી થશે,
તો સમાચારની રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.